केम छो विद्यार्थी मित्रों। आजना लेक्चर में आपणे बात करशुं तार में संग्रह पामती स्थिति ऊर्जा के कोई तार है ए तारनी लंबाई में डेल्टा एल जेटलो वधारो करो छो तो ए तार में केटली स्थिति ऊर्जा संग्रह पामे छे। सिंपल तमने खबर है कार्य ऊर्जा पावर में तमे भणी गया छो कि कोई स्प्रिंग है ए स्प्रिंगनी लंबाई में वधारो घटाडो करो छो तो एमां तमे जे कार्य करो छो ए कार्य शेमां रूपांतर पामे छे स्प्रिंगनी स्थिति ऊर्जा। तो कार्य ऊर्जा पावर में कंईक आ प्रमाणे आवी गयुं छे कि कोई स्प्रिंग है, स्प्रिंगनो बળ अचळांक के छे, स्प्रिंगनो एक छेडो आगळ लई जाओ छो एटले के स्प्रिंगनी लंबाईमां तमे डेल्टा एक्स जेटलो वधारो करो छो। आना माटे शुं करो छो? बाह्य बळ वडे कंईक कार्य करो छो। स्प्रिंगने खेंचवामां आवे छे, बाह्य बळ वडे कंईक कार्य करवामां आवे छे। आ जे कार्य छे ए कार्य आ स्प्रिंगनी स्थिति ऊर्जामां संग्रह पामे। કેટલું ખેંચો છો? ડેલ્ટા એક્સ અથવા તો ડેલ્ટા એક્સ જેટલી સંકોચો, મતલબ કે લંબાઈમાં વધારો કરો છો અથવા તો લંબાઈમાં ઘટાડો કરો છો તો જે પણ કાર્ય થાય છે એ કાર્ય સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે અને સ્થિતિ ઉર્જા હોય છે કેટલી? તો U ઇઝ ઇક્વલ ટુ 1/2 કે ડેલ્ટા એક્સ સ્ક્વેર કે કે બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઈમાં ડેલ્ટા એક્સ જેટલો વધારો કે ઘટાડો કરતા સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા આટલી સંગ્રહ પામે છે। હવે જોજો આવું જ તારમાં છે કે તાર છે, તારને ખેંચો છો, તારની લંબાઈમાં વધારો કરો છો તો તારમાં પણ સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે। આપણે નક્કી એ કરવું છે કે તારમાં કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે। એકદમ સિમ્પલ છે, જોજો શું છે? ખેંચાયેલા તારમાં સંગ્રહાયેલ સ્થિતિ ઉર્જા અથવા તો તારને ખેંચવા કરવું પડતું કાર્ય અથવા તો સ્થિતિ ઉર્જા બંને એક જ હોય છે, કારણ કે કાર્ય ઉર્જા પ્રમેય કરેલું કાર્ય છે એ સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે। તો કેટલું કાર્ય કરવું પડશે એ શોધીએ। એના માટે સિમ્પલ, ધારો કે આ એક તાર છે, તારના 8 છેદનું ક્ષેત્રફળ છે એ, તારની લંબાઈ છે એલ, તારનું યંગ મોડ્યુલસ છે વાય। હવે આ જે તાર છે એ તાર ઉપર બળ લગાવો છો અને તારની લંબાઈ છે એમાં ડેલ્ટા એક્સ જેટલો વધારો કરો છો। તાર કેટલી લંબાઈ છે? એલ, એમાં વધારો કરો છો ડેલ્ટા એલ જેટલો। જોજો તારની લંબાઈ હતી એલ અને એલમાં વધારો થયો ડેલ્ટા એલ। જો તારની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો કરવામાં આવે તો તારમાં કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે એ નક્કી કરવું છે। આના માટે સિમ્પલ વિચારો, યંગ મોડ્યુલસ, તો યંગ મોડ્યુલસનું સૂત્ર હતું y ઇઝ ઇક્વલ ટુ એફ બાય એ ડેલ્ટા એલ બાય એલ। આના ઉપરથી આવું કહી શકાય કે એફ ઇઝ ઇક્વલ ટુ વાય એ ડેલ્ટા એલ બાય એલ, કે વાય યંગ મોડ્યુલસ એ 8 છેદનું ક્ષેત્રફળ અને એલ લંબાઈનો તાર છે, એ તારમાં ડેલ્ટા એલ જેટલો વધારો કરવો છે તો કેટલા બળની જરૂર પડે? તો કહી શકાય એફ બળની જરૂર પડે। તો એવી જ કન્ડિશન આના માટે વિચારો કે તાર છે તો તારની લંબાઈમાં એક્સ જેટલો વધારો કરવા જરૂરી બળ। જો તારની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો કરવો છે તો આટલું બળ જોઈએ, તો એના બદલે તારની લંબાઈમાં એક્સ જેટલો વધારો કરવો છે તો કેટલા બળની જરૂર પડે? સિમ્પલ જોજો, લંબાઈ છે કેટલી? એલ, એમાં વધારો કેટલો કરીએ છીએ? એક્સ, મતલબ કે તારને ખેંચવામાં આવે છે, તાર ઉપર કંઈક બાહ્ય બળ લગાવવામાં આવે છે, તો તાર ઉપર એફ બળ લગાવીએ છીએ। આ એફ કેટલું હશે? તો આ જ કન્ડિશન પ્રમાણે એવું કહી શકાય કે એફ ઇઝ ઇક્વલ ટુ વાય એ ડેલ્ટા એલ, અંદર શું થાય? લંબાઈનો વધારો કેટલો થયો? એક્સ ના છેદમાં મૂળ લંબાઈ હતી કેટલી? મૂળ લંબાઈ છે એ, તો તારની લંબાઈમાં એક્સ જેટલો વધારો કરવા માટે આટલું બળ જરૂર પડે। હવે જોજો આ બળ છે ને એ અચળ નથી, આ બળ છે એ ચલિત બળ છે। સિમ્પલ એવું વિચારો, એફ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા એલ, વાય એ બાય એલ આ અચળ છે, એફ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા એલ। જેમ લંબાઈમાં વધારો વધુ કરો છો એમ તમારે વધારે બળની જરૂર પડે છે। અહીંથી જોજો શરૂઆતમાં તમારે ઓછું બળ લગાવવું પડે કારણ કે લંબાઈમાં વધારો ઓછો છે, જેમ લંબાઈમાં વધારો વધુ થાય છે એમ તમારે વધારે બળ લગાવવાની જરૂર પડે છે, કારણ કે એફ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા એલ। મતલબ કે આ બળ કેવું છે? તો કહી શકાય આ બળ છે એ ચલિત બળ છે। હવે જોજો તારનો છેડો ક્યાં છે? એક્સ ઉપર,
તારના છેડાનું થોડુંક સ્થાનાંતર કરો, હજી થોડોક તારનો છેડો હજી ખેંચો, તારની લંબાઈમાં હજી થોડોક વધારો કરો. તો એના માટે સિમ્પલ આવું કહી શકાય. કેટલો વધારો હતો? એક્સ, એમાં હજી થોડોક વધારો કરો છો. કેટલો વધારો કરો છો? dx. મતલબ ધારો કે ત્યારે પણ બોલ કેટલું લાગતું હશે? એફ. તમે લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર કરો છો. એક્સ જેટલી લંબાઈ હતી એમાં હજી તમે dx જેટલો વધારો કરો છો. તો એના માટે હવે કાર્ય કેટલું કરવું પડશે એ કાર્ય નક્કી કરો. તો કાર્યનું સૂત્ર શું થાય? તો કાર્યનું સૂત્ર થાય W = FD. પરંતુ અહીંયા બળ ચલિત છે, અને જો ચલિત બળ હોય તો શું કરીએ? તો એના માટે આપણે સંકલન વાપરીએ છીએ. તો આના માટે જોજો, તારની લંબાઈમાં dx જેટલો સૂક્ષ્મ વધારો કરવું પડતું કાર્ય. તારની લંબાઈમાં dx જેટલો વધારો કરવા કેટલું કાર્ય કરવું પડશે? તો ધારો કે કંઈક સૂક્ષ્મ કાર્ય થયું, એનું કહું છું dw = ત્યારે બળ કેટલું લાગે છે? તો ત્યારે પણ બળ ધારો કે f જેટલું છે, તમે થોડોક ફેરફાર કરો છો તો બળ કેટલું છે? f જેટલું. જે દિશામાં બળ લાગે છે એ જ દિશામાં છેડાનું સ્થાનાંતર છે અથવા તો લંબાઈનો વધારો થાય છે. મતલબ કે f.dx cos 0 મતલબ લખાય f dx. સંકલન કરીએ ક્યાંથી ક્યાં સુધી? તો કહી શકાય લંબાઈ કેટલી હતી? તો લંબાઈમાં વધારો થયો 0 થી લંબાઈમાં વધારો કેટલો થયો? ડેલ્ટા એલ સુધી. 0 થી ડેલ્ટા એલ સુધી તમારે વધારો કરવો છે તો કુલ કાર્ય કેટલું કરવું પડે? અને એના માટે આપણે શું કરવું પડે? સંકલન. તો dw = ઇન્ટિગ્રેશન f. એફની જગ્યા પર શું લખી શકાય? y/x/l dx. ક્યાંથી ક્યાં સુધી? 0 થી ડેલ્ટા એલ નો વધારો. આ થશે w = સંકલન તમને આવડે છે, અચળ છે, બધા બહાર કાઢી લ્યો. y/l x dx. x નું સંકલન શું થશે? x²/2 0 થી ડેલ્ટા એલ. એનો મતલબ થાય w = y/x². x² ની જગ્યા પર લખી શકાય ડેલ્ટા l² -0² એટલે y/delta l²/2l. તો કેટલું કાર્ય કરવું પડે? તો કાર્ય આવે છે w = 1/2 y/l ડેલ્ટા l². કે તારની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો કરવો છે તો એના માટે કરવું પડતું કાર્ય આટલું છે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તારની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો કરવા માટે કરવું પડતું કાર્ય. હવે જોજો, આ જે પણ કાર્ય થાય છે એનો સંગ્રહ શેમાં થાય? તો કહી શકાય જે કાર્ય કરો છો એ કાર્યનું રૂપાંતર સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં થઈ જાય. તો W = ડેલ્ટા યુ, અથવા તો કાર્ય ઉર્જા પ્રમેય તમને ખબર છે તો એવું કહી શકાય. માટે સ્પ્રિંગમાં સંગ્રહાયેલ સ્થિતિ ઉર્જા, તો સ્પ્રિંગમાં સંગ્રહાયેલ સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો U = 1/2 y/a/l ડેલ્ટા એલ². તમને કાર્ય પૂછે તો કાર્ય, અથવા તો સ્થિતિ ઉર્જા પૂછે તો સ્થિતિ ઉર્જા, બંનેના સૂત્ર સેમ જ આવે. કરેલું કાર્ય છે એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે. તો એકદમ સિમ્પલ સૂત્ર છે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે y જેટલો યંગ મોડ્યુલસ એ આડછેદનું ક્ષેત્રફળ, મૂળ લંબાઈ l છે, એવો તાર એની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો કરવો છે તો કરવું પડતું કાર્ય અથવા તો સંગ્રહ પામતી ઉર્જા કેટલી છે. તો મેન સૂત્ર આ છે. હવે આમાં તમે ગમે એટલા પ્રકારના સુધારા વધારા કરી શકો, અલગ અલગ સ્વરૂપ બનાવી શકો. જોજો, આને કંઈક આ પ્રમાણે લખી શકાય w = 1/2 y/a/l ડેલ્ટા l². એક કામ કરીએ, એના ઉપરથી કાર્યનું સૂત્ર આવું લખી શકાય w = y/a/l ડેલ્ટા l². હમણાં તમે ક્યાંક ભણી ગયા
y ઇઝ ઇક્વલ ટુ એફ બાય એ ડેલ્ટા એલ બાય એલ. તો એફ એટલે શું લખી શકાય? એફ ઇઝ ઇક્વલ ટુ વાય એ ડેલ્ટા એલ બાય એલ આટલું લખાય. એફ ઇઝ ઇક્વલ ટુ વાય એ ડેલ્ટા એલ બાય એલ. ડેલ્ટા એલ લંબાઈનો વધારો કરવા માટે જરૂરી બળ કેટલું છે? એફ. એફ ઇઝ ઇક્વલ ટુ વાય એ ડેલ્ટા એલ બાય એલ. હવે જોજો અહીંયા હું લખી શકાય વાય એ ડેલ્ટા એલ બાય એલ. સુધારો વધારો કરું છું, જોજો વાય એ ડેલ્ટા એલ બાય એલ એની જગ્યા પર શું લખી નાખું? એફ. તો 1/2 વાય એ ડેલ્ટા એલ બાય એલ એટલે કે એફ અને ડેલ્ટા એલ હજી વધે છે તો ડેલ્ટા એલ. કોઈ તાર છે, તાર ઉપર એફ જેટલું બોલ લગાડો છો અને એ તારની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો કરો છો તો કેટલું કાર્ય થતું હશે? તો ડબલ્યુ જેટલું કાર્ય થતું હશે. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 એફ ડેલ્ટા એલ. હવે જોજો આપણે આના જુદા જુદા સ્વરૂપ જોઈએ તો આ છે કાર્ય અથવા તો ઉર્જાનું સૂત્ર કે તારની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો કરવું પડતું કાર્ય અથવા તો સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા આટલી હોય છે. તમને કોઈ પણ સૂત્ર પૂછે એટલે તમે આ લખી શકો કાર્ય અથવા તો ઉર્જા માટે. શું સૂત્ર છે? U ઇઝ ઇક્વલ ટુ 1/2 વાય એ બાય એલ ડેલ્ટા એલ સ્ક્વેર. હવે આપણે આના જુદા જુદા સ્વરૂપ જોઈએ છે તો આને કંઈક આ પ્રમાણે લખી શકાય. U ઇઝ ઇક્વલ ટુ 1/2 વાય એ બાય એલ ડેલ્ટા એલ સ્ક્વેર. એક કામ કરીએ, એલ વડે ગુણાકાર, એલ વડે ભાગાકાર. તો હવે શું થશે? તો એલ એલ એટલે લખાશે એલ સ્ક્વેર. ડેલ્ટા એલ બાય એલ હોલ સ્ક્વેર થઈ ગયું. એ એલ ક્ષેત્રફળ, લંબાઈ એટલે આને કહેવાશે કદ. તો આ સૂત્ર શું બનશે? U ઇઝ ઇક્વલ ટુ 1/2 વાય એપ્સિલોન સ્ક્વેર ઇન્ટુ વી. 1/2 યંગ મોડ્યુલસ, વિકૃતિનો વર્ગ અને તારનું કદ. હજી જોજો એના પછી આ જ સૂત્રને આવું લખી શકાય U ઇઝ ઇક્વલ ટુ 1/2 વાય એપ્સિલોન એપ્સિલોન વી. વાય એપ્સિલોન તો તમે ભણી ગયા છો યંગ મોડ્યુલસ વાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન. એનો મતલબ થશે વાય એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. તો અહીંયા હું શું લખી શકું? સિગ્મા. તો સૂત્ર શું બનશે? સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા એપ્સિલોન વી. સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ 1/2 પ્રતિબળ, વિકૃતિ અને કદ. એના પછી એક કામ કરીએ, આ જ સૂત્ર છે એને સિગ્મા વડે ગુણાકાર, સિગ્મા વડે ભાગાકાર કરી નાખો. સિગ્મા વડે ગુણાકાર, સિગ્મા વડે ભાગાકાર કરો એટલે આ શું થશે? સિગ્મા સ્ક્વેર. અને આ શું થાય? એપ્સિલોન બાય સિગ્મા. તો તમને ખબર છે ફરીથી વાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન. તો એનો મતલબ થાય એપ્સિલોન બાય સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/y. તો એપ્સિલોન બાય સિગ્માની જગ્યા પર શું લખી શકાય? 1/y. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર થયું U ઇઝ ઇક્વલ ટુ 1/2 વાય ઇન્ટુ સિગ્મા સ્ક્વેર ઇન્ટુ વોલ્યુમ. તો આ સૂત્ર થાય. એના પછી આ સૂત્ર તો હતું જ ઓલરેડી. U ઇઝ ઇક્વલ ટુ 1/2 એફ ડેલ્ટા એલ. તો આ છે એ સ્થિતિ ઉર્જાના જુદા જુદા સૂત્ર બને. મેઇન સૂત્ર તો આ જ છે. સમય અને સંજોગ અનુસાર ગમે તે પ્રકારનું સૂત્ર બનાવી શકાય. તો આ તમારે યાદ રાખવાનું છે. સ્થિતિ ઉર્જા પૂછે તોય આ છે અને કાર્ય પૂછે તો પણ આ જ છે. એના પછી એવું પૂછે છે કે ઉર્જા ઘનતા કોને કહેવાય? ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ ઉર્જા. જોજો તો હું લખું છું ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા એટલે કે ઉર્જાના છેદમાં કદ. આપણને ખબર છે ઘનતા એટલે શું લખાય? દળના છેદમાં કદ એને લખાય દળ ઘનતા. ઉર્જાના છેદમાં કદ એને લખાય ઉર્જા ઘનતા. તો કોઈ પણ સૂત્ર છે એ કોનું સૂત્ર છે? ઉર્જા. ઉર્જાના છેદમાં કદ કરશો એટલે શું બની જશે? ઉર્જા ઘનતા. સિમ્પલ. U બાય V. આના માટે જોઈએ U બાય V. તો U બાય V ઇઝ ઇક્વલ ટુ શું લખાય?
યુ બાય વી ઇઝ ઇક્વલ ટુ લખાય 1/2 વાય એપ્સિલોન સ્ક્વેર. એ જ રીતે ઉર્જા ઘનતાનું સૂત્ર લખાય યુ બાય વી ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા એપ્સિલોન. યુ બાય વી ઉર્જા ઘનતા ઇઝ ઇક્વલ ટુ 1/2 વાય સિગ્મા સ્ક્વેર. સિમ્પલ યાદ રાખજો, ઉર્જાના છેદમાં કદ કરશો એટલે શું આવશે? ઉર્જા ઘનતા. વોલ્યુમ છે એ છેદમાં મૂકી દેશો. તો આ છે ઉર્જા અને ઉર્જા ઘનતા. સિમ્પલ એવો એમસીક્યુ પૂછે કે એક તારને તમે ખેંચો છો અને અચાનક તે તાર તૂટી ગયો તો એના તાપમાનમાં શું ફેરફાર થાય? તારને તમે ખેંચો છો અને અચાનક એ તાર તૂટી જાય છે તો તેના તાપમાનમાં શું ફેરફાર થાય? સિમ્પલ યાદ કરો, તારને ખેંચો એટલે શું થાય? તો તારને ખેંચીએ એટલે સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે. અચાનક તાર તૂટે એટલે શું થાય? તો ઉર્જા મુક્ત થાય. જે સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે એ સ્થિતિ ઉર્જા ઉષ્મા ઉર્જા રૂપે મુક્ત થાય. એનો મતલબ સિમ્પલ એ થયો કે જો તારને ખેંચો છો અને અચાનક તાર તૂટે છે તો તાર ગરમ થઈ જાય. સિમ્પલ જોજો કે તાર તૂટે છે તો તાર શું થઈ જશે? ગરમ થઈ જશે. કારણ કે આ જે ઉર્જા છે એ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. તો એકદમ સિમ્પલ છે. આખા ટોપિકમાંથી આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. કાર્ય અથવા તો ઉર્જાનું સૂત્ર અને એના જુદા જુદા સ્વરૂપ. ત્યાર પછી આપણે સળિયાની સ્પ્રિંગ સાથે સરખામણી કરીએ કે બંનેમાં કોમન શું છે. જોજો તો આપણને ખબર છે કે સ્પ્રિંગ છે, સ્પ્રિંગની લંબાઈમાં આપણે વધારો કરીએ કે સ્પ્રિંગની લંબાઈ એલ છે, સ્પ્રિંગની લંબાઈમાં ધારો કે ડેલ્ટા એલ જેટલો વધારો કરીએ તો કેટલું બળ લગાવવું પડે અથવા તો સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ કેટલું ઉત્પન્ન થાય. સ્પ્રિંગ છે એ સ્પ્રિંગનો બળ અચળાંક કે છે. તો આના માટે આવું કહી શકાય સ્પ્રિંગ માટે કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ હોય F ઇઝ ઇક્વલ ટુ કે ડેલ્ટા એલ. તમે ભણી ગયો છો F ઇઝ ઇક્વલ ટુ -kx કે સ્પ્રિંગની લંબાઈમાં x જેટલો વધારો કરો છો તો પુનઃસ્થાપક બળ કેટલું ઉત્પન્ન થાય છે? F ઇઝ ઇક્વલ ટુ -kx. તો એના માટે જોજો. અથવા તો એવું કહી શકાય કે સ્પ્રિંગની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો કરવો છે તો કેટલું બળ લગાવવું પડે? તો F જેટલું બળ લગાવવું પડે. આવી જ કમ્પેરિઝન તમે સળિયા માટે કરો. જોજો તો આના માટે કંઈક જોઈ ગયા છો આ પ્રમાણે y ઇઝ ઇક્વલ ટુ F બાય એ ડેલ્ટા એલ બાય એલ. બળ શું આવશે? તો આના ઉપર આવશે F ઇઝ ઇક્વલ ટુ વાય એ ડેલ્ટા એલ બાય એલ. થાય એટલું કે એલ ડેલ્ટા એલ જેટલી લંબાઈમાં વધારો કરવા માટે સળિયા ઉપર આટલું બળ લગાવવું પડે છે. આના ઉપરથી આવું કહી શકાય કે F ઇઝ ઇક્વલ ટુ વાય એ બાય એલ ડેલ્ટા એલ. હવે જુઓ, F સળિયા ઉપર લગાવવામાં આવતું બળ, F સ્પ્રિંગ ઉપર લગાવવામાં આવતું બળ, ડેલ્ટા એલ સ્પ્રિંગની લંબાઈમાં થયેલો વધારો, ડેલ્ટા એલ સળિયાની લંબાઈમાં થયેલો વધારો, કે સ્પ્રિંગનો બળ અચળાંક. તો આ જે અચળાંક આવશે એને શું કહેવાય? તો આને કહેવાય છે સળિયાનો બળ અચળાંક. જો બંને સાથે કમ્પેરિઝન કરીએ છીએ તો આના ઉપરથી આવું કહી શકાય કે સળિયાનો બળ અચળાંક કેટલો હશે? તો K ઇઝ ઇક્વલ ટુ વાય એ બાય એલ. આ થશે સળિયાનો બળ અચળાંક. K ઇઝ ઇક્વલ ટુ વાય એ બાય એલ. હવે તમને ખબર છે કે સ્પ્રિંગ છે, સ્પ્રિંગને ડેલ્ટા એલ જેટલી ખેંચો તો એમાં સ્થિતિ ઉર્જા કેટલી સંગ્રહ પામે? તો સ્પ્રિંગ માટે સૂત્ર આવું છે કે સ્પ્રિંગ છે તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા હોય U ઇઝ ઇક્વલ ટુ 1/2 કે સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ સ્ક્વેર. આ જ રીતે સળિયા માટે શું લખી શકાય? તો સળિયા માટે સ્થિતિ ઉર્જા તો U ઇઝ ઇક્વલ ટુ 1/2 કે. કે માટે શું લખશું? કે ની જગ્યા પર લખશું વાય એ બાય એલ. તો લખાય વાય એ બાય એલ ડેલ્ટા એલ સ્ક્વેર. આ સૂત્ર હમણાં આપણે તારવેલું હતું. સિમ્પલ યાદ રાખવા માટે સળિયાનો બળ અચળાંક તમે યાદ રાખી લો અથવા તો આના ઉપરથી નક્કી કરી લો. તો સળિયાનો બળ અચળાંક આવે છે કે ઇઝ ઇક્વલ ટુ વાય એ બાય એલ અને એના ઉપરથી સ્થિતિ ઉર્જાનું એકદમ સિમ્પલ સૂત્ર U ઇઝ ઇક્વલ ટુ 1/2 કે ડેલ્ટા એલ સ્ક્વેર. અને કે ની જગ્યા પર આપણે શું મૂકીએ છીએ? વાય એ બાય એલ. તો આ છે એ સળિયા અને સ્પ્રિંગ વચ્ચેની સરખામણી છે. હવે જોજો બળ અચળાંક શું આપેલો છે? K ઇઝ ઇક્વલ ટુ વાય એ બાય એલ.
વાય અને એ અચળ છે, એનો મતલબ કે કે પ્રોપોર્શનલ ટુ 1/L થાય. બળતણાંક છે એ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ શું થશે? જેમ લંબાઈ વધુ એમ બળતણાંક ઓછો, અથવા તો એવું કહી શકાય કે જેમ લંબાઈ વધુ એમ સળિયાની અથવા તો સ્પ્રિંગની સ્ટીફનેસ ઓછી. એનો મતલબ એ થશે કે જેમ લંબાઈ વધુ છે તેમ તમે સળિયા અથવા તો સ્પ્રિંગને આસાનીથી ખેંચી શકો છો, એની લંબાઈમાં તમે આસાનીથી વધારો કરી શકો છો. હવે જોજો, લંબાઈ અડધી કરો તો કહી શકાય જો લંબાઈ અડધી થશે તો બળતણાંક કેટલો થશે? બમણો થશે. કારણ શું? કે એલ કેવું છે? અચળ છે. કે એલનો ગુણાકાર અચળ રહે છે. જો એક ઘટશે તો એક વધશે. જો લંબાઈ અડધી કરો છો તો બળતણાંક બમણો થાય છે. જો લંબાઈ બમણી કરો છો તો બળતણાંક કેટલો થાય છે? અડધો થાય છે. તો આ સિમ્પલ યાદ રાખવું. બળતણાંકનું સૂત્ર K ઇઝ ઇક્વલ ટુ YA/L. હવે જોજો, સળિયાનું જોડાણ તમે સ્પ્રિંગ માટે જોઈ ગયા છો. સ્પ્રિંગનું શ્રેણી જોડાણ, સ્પ્રિંગનું સમાંતર જોડાણ. તો આ બે સળિયા આપેલા છે. એકનો યંગ મોડ્યુલસ છે Y1, બીજા માટે છે Y2. એકની લંબાઈ છે L1, બીજાની લંબાઈ છે L2. એકનું ક્ષેત્રફળ A1, બીજાનું ક્ષેત્રફળ A2. આ બે સળિયાને બદલે એક જ સળિયો વાપરીએ તો એનો બળતણાંક કેટલો થતો હશે? જોજો. તો આના માટે કંઈક આ પ્રમાણે કરી શકાય. સળિયો છે એને બદલે તમે એક સિમ્પલ સ્પ્રિંગ ધારી લો. તો આના માટે શું લખાય? જોજો, આ ધારો કે એક સ્પ્રિંગ છે, એની નીચે આ બીજી સ્પ્રિંગ જોડેલી છે. બંને કેવું જોડાણ છે? તો કહી શકાય આ છે એ શ્રેણી જોડાણ છે. આ સળિયા માટે વાત કરીએ તો સ્પ્રિંગ માટે બળતણાંક કેટલો આવશે? K1. તો સળિયા માટે શું લખી શકાય? K1 ઇઝ ઇક્વલ ટુ જોજો Y1A1/L1 લખાશે. એ જ રીતે બીજો સળિયો, તો બીજા સળિયા માટે શું લખી શકાય? K2 ઇઝ ઇક્વલ ટુ Y2A2/L2. હવે આ બે સળિયાને બદલે તમારે એક જ સળિયો વાપરો છો તો એનો બળતણાંક કેટલો થશે? સમતુલ્ય. તમે ક્યાંક ભણી ગયા હોય કે સમતુલ્ય અવરોધ કોને કહેવાય? બે અવરોધને બદલે એક જ અવરોધ વાપરો તો કેટલા ઓહમનો મૂકવો પડે. તો એ જ રીતે બે સળિયાને બદલે એક જ સળિયો રાખીએ તો એનો બળતણાંક કેટલો થશે? તો આના માટે સિમ્પલ, બે સળિયાને બદલે એક જ સળિયો રાખીએ તો એનો બળતણાંક થશે K ઇક્વિવેલન્ટ. અને K ઇક્વિવેલન્ટ કેટલો હશે? તો કહી શકાય K1 K2/K1 પ્લસ K2, અથવા તો 1/K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/K1 પ્લસ 1/K2. જે રીતે તમે સ્પ્રિંગના એક્ઝામ્પલ ન્યુમેરિકલ સોલ્વ કરો છો એ જ રીતે સળિયાના એક્ઝામ્પલ પણ સોલ્વ કરી શકાય. મેથડ બંનેની કેવી રહેશે? સેમ. સમાંતર જોડાણ માટે આ જ પ્રકારે છે. સમાંતર જોડાણ માટે Y1 Y2, L1 L2, આના માટે A1 A2. કેવું જોડાણ છે? સમાંતર. તો આના માટે કહી શકાય સળિયા છે, સળિયાને બદલે ધારો કે બે સ્પ્રિંગ લઈ લો અને એના નીચે બળ લગાવવામાં આવે છે. તો આનો બળતણાંક થશે K1. K1 કેટલું છે ખબર છે? આનો બળતણાંક થશે K2. આ બે સળિયા છે સમાંતર જોડેલા છે, આના બદલે એક જ સળિયો વાપરીએ અથવા તો બે સ્પ્રિંગને બદલે એક જ સ્પ્રિંગ વાપરીએ તો એનો બળતણાંક કેટલો થશે? તો આના માટે સિમ્પલ જોજો, બેને બદલે આપણે એક જ સ્પ્રિંગ વાપરીએ તો એનો બળતણાંક થશે K ઇક્વિવેલન્ટ. અને એ કેટલું હશે? K1 પ્લસ K2. જોજો, બે સ્પ્રિંગ છે સમાંતર જોડાણ અથવા તો શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણ છે ને ખેંચો છો તો લંબાઈમાં વધારો કેટલો થાય? તો એ આના ઉપરથી નક્કી કરી શકાય. એ જ રીતે બે સળિયા છે, બે સળિયા સમાંતર અથવા તો શ્રેણીમાં જોડેલા હોય તો એની લંબાઈમાં કેટલો વધારો થાય અથવા તો એનો સમતુલ્ય બળતણાંક કેટલો છે એ તમે આ સૂત્ર ઉપરથી નક્કી કરી શકો. તો આ જ રીતે આવે છે હજી એક આંતર આણ્વીય બળતણાંક. આ કેવો બળતણાંક છે? સળિયાનો બળતણાંક છે. એ જ રીતે આવે છે આંતર આણ્વીય બળતણાંક. જોજો, આ કોઈ ઘન પદાર્થ છે. ઘન પદાર્થ ઘણા બધા ઘટક કણોનો, અણુ પરમાણુનો બનેલો હોય. આના ઉપર બળ લગાડો, બળ લગાડશો એટલે શું થશે? એની વચ્ચેનું અંતર છે એ વધે છે અથવા તો અંતર છે એ ઘટે છે.
ધારો કે બોલ લગાડો છો અને અંતર વધે છે, નોર્મલ ધારો કે એની વચ્ચેનું અંતર હતું r0. જો પદાર્થ ઉપર બોલ લગાવવામાં આવે છે, ખેંચવામાં આવે છે, તો કહી શકાય આ અણુ છે એ અણુ વચ્ચેનું અંતર વધે છે. તો ફરીથી એ અણુ નજીક આવવાનો પ્રયત્ન કરશે, મતલબ કે બંને અણુ વચ્ચે ફરીથી આંતર આણ્વીય બળ લાગશે. તો સિમ્પલ જોજો, અંતર કેટલું હતું r0. પદાર્થને ખેંચો છો તો ધારો કે બંને અણુ દૂર જતા રહ્યા અને એના અંતરમાં ડેલ્ટા r જેટલો ફેરફાર થઈ ગયો. r0 અંતરમાંથી કેટલું થઈ ગયું r0 પ્લસ ડેલ્ટા r. આ પ્રમાણે જોઈએ છે તો આના માટે આવશે આંતર આણ્વીય બળ અચળાંક. તો આંતર આણ્વીય બળ અચળાંક એટલે શું આવશે? તો એના માટે આવશે આંતર આણ્વીય બળના છેદમાં આંતર આણ્વીય અણુના અંતરમાં થતો ફેરફાર. જોજો, તો આંતર આણ્વીય બળ અચળાંક એને કહેવાય કે ઇઝ ઇક્વલ ટુ આંતર આણ્વીય બળ. બે અણુ છે, અણુ વચ્ચેનું અંતર વધે છે, અણુ ફરીથી નજીક આવવાનો પ્રયત્ન કરે છે, તો આંતર આણ્વીય બળ ઉદ્ભવે છે. ધારો કે F, બંને વચ્ચેનું અંતર હતું r0, એમાં ફેરફાર કેટલો થયો? તો આંતર આણ્વીય અણુના અંતરમાં થતો ફેરફાર ડેલ્ટા r. તો આ છે આંતર આણ્વીય બળ અચળાંક. સિમ્પલ જોજો, આના જેવું જ છે. F ઇઝ ઇક્વલ ટુ કે ડેલ્ટા એલ. F એટલે શું? પુનઃસ્થાપક બળ. ડેલ્ટા એલ એટલે શું? સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો. તો આના માટે લખી શકાય કે ઇઝ ઇક્વલ ટુ એફ બાય ડેલ્ટા એલ. તો એના જેવું જ છે. કે ઇઝ ઇક્વલ ટુ આંતરાણ્વીય બળ અને એની વચ્ચેના અંતરમાં થતો ફેરફાર. અથવા તો ઘણી વખત આ સૂત્ર છે ને કંઈક આ પ્રમાણે પણ લખેલું હોય, કે ઇઝ ઇક્વલ ટુ વાય. બળ અચળાંક કે ઇઝ ઇક્વલ ટુ જે તે દ્રવ્ય છે એનો યંગ મોડ્યુલસ ઇન્ટુ r0. r0 એટલે શું? અણુ જ્યારે સંતુલનમાં છે ત્યારે એની વચ્ચેનું અંતર કેટલું છે. તો આ સૂત્ર પણ યાદ રાખો. તો આ છે સ્પ્રિંગ માટે, આ છે સળિયા માટે સળિયાનો બળ અચળાંક, અને આ છે અણુ માટે આંતરાણ્વીય બળ અચળાંક. ત્યાર પછી તારની સ્થિતિ ઉર્જા ઉપરથી કેવા પ્રકારના ન્યુમેરિકલ હોય જોજો. 4 મીટર લાંબા સ્ટીલના વાયરને 2 mm સુધી ખેંચવામાં આવે છે. આડછેદનું ક્ષેત્રફળ 2 મિલીમીટર સ્ક્વેર છે. યંગ મોડ્યુલસ આપેલો છે. તો તારમાં સંગ્રહ પામતી ઉર્જા તથા તારની ઉર્જા ઘનતા શોધો. બંને વસ્તુ જોઈએ છે કે તારમાં કેટલી ઉર્જા સંગ્રહ પામશે અને તારની ઉર્જા ઘનતા કેટલી હશે. શું આપેલું છે? લંબાઈનો ફેરફાર ડેલ્ટા એલ, આડછેદનું ક્ષેત્રફળ, યંગ મોડ્યુલસ, તારની ઉર્જા જોઈએ છે. ઉર્જાનું સૂત્ર તમને ખબર છે, U ઇઝ ઇક્વલ ટુ 1/2 કે ડેલ્ટા એલ સ્ક્વેર. અને કે એટલે શું લખાય? YA બાય એલ ડેલ્ટા એલ સ્ક્વેર. મારા ખ્યાલ મુજબ બધી રાશિ આપેલી છે, મૂકીએ તો શું આવશે? 1/2 યંગ મોડ્યુલસ 2 ગુણાકારમાં 10⁻11, આડછેદનું ક્ષેત્રફળ 2 mm એટલે 2 ગુણાકારમાં 10⁻6, તારની લંબાઈ 4 મીટર, લંબાઈમાં થતો ફેરફાર 2 mm એટલે 2 ગુણાકારમાં 10⁻3². તો આ થશે કેન્સલ. 10⁻11 10⁻6 એટલે 10⁵ 1/2 10⁵5 2 વર્ગ 4 10⁻3 10⁻6 2 આ કેન્સલ એટલે 2 ગુણાકારમાં 10⁻1 0.2 જૂલ. તો આની સંગ્રહ પામતી ઉર્જા કેટલી આવશે? 0.2 જૂલ. એવી જ રીતે જોઈએ છે શું? ઉર્જા ઘનતા. જોજો, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. ઉર્જા ઘનતા એટલે કે ઉર્જાના છેદમાં કદ. ઉર્જા કેટલી છે? ઉર્જા છે 0.2. કદ કેટલું છે તારનું? તો તારની લંબાઈ 4 મીટર, લંબાઈ ગુણાકારમાં ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ 2 મિલીમીટર સ્ક્વેર એટલે કે 2 ગુણાકારમાં 10⁻6. આની કેલ્ક્યુલેશન કરો એટલે આ આવશે 2.5 ગુણાકારમાં 10⁴ જૂલ પર મીટર ક્યુબ. આ થશે એની ઉર્જા ઘનતા. તો ઉર્જા પૂછે તો ઉર્જા ઘનતા પૂછે તો જે આન્સર આવે છે એના છેદમાં કદ મૂકશો. એ જ રીતનો બીજો એક્ઝામ્પલ છે, જોજો.
4 मीटर लांबा तथा 0.3 मिलीमीटर व्यास धरावता तार पर 100 न्यूटन बल लगाड़ता तेनी लंबाई 0.3 मिलीमीटर वधे छे। तो संग्रह पामती ऊर्जा शोधो। जोजो केटली ऊर्जा संग्रह पामे। ऊर्जानुं सूत्र आवे 1/2 सिग्मा एप्सिलोन वी। आ तमे भणी गया छो। 1/2 सिग्मा प्रतिबळ एटले एफ ना छेदमां ए, एप्सिलोन विकृति डेल्टा एल बाय एल, कद कद एटले क्षेत्रफळ गुणाकाરમાં લંબાઈ, ए केन्सल एल केन्सल। तो आ जे सूत्र सिम्पल हतुं एनुं ए ज थयुं 1/2 एफ डेल्टा एल। एफ आपेलो छे, केटલું બળ લગાવો છો 100 ન્યૂટન અને લંબાઈનો ફેરફાર કેટલો થાય છે 0.3, मतलब થશે 1/2 ઇન્ટુ એફ 100, લંબાઈનો ફેરફાર 0.3 ગુણાકારમાં 10⁻3। तो આનું કેલ્ક્યુલેશન કરો એટલે શું આવશે 10⁻2 10⁻3 10⁻1 0.3 ના છેદમાં 2 0.15 ગુણાકારમાં 10⁻1 એટલે કે 0.015 જૂલ। तो एकदम सिंपल है संग्रह पामती ऊर्जा। त्यार पछीना बे न्यूमेरिकल जोईए। एक आ प्रमाणे आपेला छे कि 10 सेंटीमीटर लंबाईना रबरना दोरडाने खेंची तेनी लंबाई 12 सेंटीमीटर करवामां आवे छे। रबरना आडछेदनुं क्षेत्रफळ 1 मिलीमीटर स्क्वेर छे। तो तेमांथी प्रक्षेप करेल 5 ग्रामना पदार्थनो वेग केटलो हशे? यंग मॉड्युलस तमने आपेलो छे कि एक रबर छे, रबरने खेंचवामां आवे छे अने एमां एक पत्थर मूकी दो। हवे ज्यारे रबरने तमे मूको छो त्यारे पत्थरनो वेग केटलो छे ए नक्की करवानुं छे। सिम्पल तमने खबर होय गिलोय कि एक रबर छे, रबर बांधेलुं होय, ए रबरने खेंचीने त्यां पत्थर मूकी दो। जेवो तमे पत्थर मूकशो એટલે એ पत्थर भागशे, पत्थर पासे गति ऊर्जा आवी जशे। तो पत्थर पासे गति ऊर्जा आई क्यांथी? तो कही शकाय ज्यारे तमे रबरने खेंचो छो तो रबर पासे स्थिति ऊर्जा आवी गई। आ रबरनी स्थिति ऊर्जानुं रूपांतर शेमां थाय छे? पत्थरनी गति ऊर्जामां। तो सिम्पल आवुं कही शकाय कि रबरनी जे स्थिति ऊर्जा हती ए स्थिति ऊर्जानुं रूपांतर थाय छे पदार्थनी गति ऊर्जामां। हवे स्थिति ऊर्जा केटली होय? तो 1/2 के डेल्टा एल स्क्वेर। गति ऊर्जा 1/2 एम वी स्क्वेर। स्प्रिंगनी स्थिति ऊर्जा अथवा तो तार है रबर है स्थिति ऊर्जा सूत्र आ है 1/2 कैंसल, के नी जग्या पर लखू वाय ए बाय एल डेल्टा एल स्क्वेर इज इक्वल टू एम वी स्क्वेर। वाय केटलो आपेलो छे 5 × 10⁸ ए क्षेत्रफळ 1 मिलीमीटर स्क्वेर એટલે કે 10⁻6 मीटर स्क्वेर। लेंथ 10 सेंटीमीटर એટલે કે 10 ગુણાકારમાં 10⁻2 मीटर। लंबाईनो फेरफार 10 सेंटीमीटरमांथी दोरडो 12 सेंटीमीटरनो, मतलब कि 2 सेंटीमीटरनो फेरफार 2 गुणाकाરમાં 10⁻2 वर्ग। मास 5 ग्राम, 5 ग्राम એટલે 5 गुणाकाરમાં 10⁻3 किलोग्राम। आ 20 स्क्वेर। हवे जोजो 5 कैंसल, 10⁻1 10⁻8 10⁻6 10⁻2 10⁻2 10⁻1 10⁻3 तो 10⁻3 थशे गुणाकाરમાં 2 નો વર્ગ 4 ગુણાકારમાં 10⁻4 10⁻3 છેદમાં આવશે ઉપર જશે તો ફરીથી 10⁻3 બરાબર 20 સ્ક્વેર। 10⁻6 10⁻4 10⁻2 420 स्क्वेर वी 20 मीटर प्रति सेकंड। ए पदार्थ ने तमे छूटो मूको छो 5 ग्रामनो पदार्थ है तो ए 20 मीटर पर सेकंडना वेगथी गति करशे। एना पछीनो न्यूमेरिकल जोजो। कोई पदार्थनी लंबाईमां 4 mm नो वधारो करवा लागू पाडेल बळनो आलेख आपेल छे। तो पदार्थमां संग्रह पामती ऊर्जा आश्रे केटली थती हशे? पदार्थमां संग्रह पामती ऊर्जा आश्रे केटली थाय छे? तो एना माटे एक सिम्पल काम करो। आनुं क्षेत्रफळ शुं थाय? जो आ रीते होय तो आनुं क्षेत्रफळ शुं थाय? तो कही शकाय आनुं क्षेत्रफळ थशे 1/2 त्रिकोण बने छे ने 1/2 पायो गुणिया वेध 1/2 एफ इंटू डेल्टा एल।
1/2 F ઇન્ટુ ડેલ્ટા એલ, આ તો ઉર્જાનું સૂત્ર થયું. સ્પ્રિંગમાં સંગ્રહ પામતી ઉર્જા, તારમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર થયું. મતલબ કે તમે ક્ષેત્રફળ શોધો છો તો તમને શું દર્શાવશે? ઉર્જા. તો જોજો, આ થઈ ઉર્જા. કેટલી આવશે? 1/2. એફ કેટલું છે? તો કહી શકાય એફ છે 20 ન્યૂટન. લંબાઈમાં વધારો કેટલો થયો? તો લંબાઈમાં વધારો થયો 4 મિલીમીટર. ગુણાકાર કરો એટલે આવશે 10, 4, 40, તો લખી શકાય 40 મિલી જૂલ. તો આનો જવાબ, આનું ક્ષેત્રફળ શોધો છો તો આ કેટલો આવે છે? 40. 40 કરતાં થોડુંક વધુ છે. જો આ ક્ષેત્રફળ હજી થોડુંક વધુ છે, મતલબ કે કોની આજુબાજુ જવાબ આવે છે? 40 મિલી જૂલની આજુબાજુ જવાબ આવે છે. તો ગ્રાફ ઉપરથી તમે આ નક્કી કરી શકો. ત્યાર પછી તારનો સમતુલ્ય યંગ મોડ્યુલસ કઈ રીતે શોધી શકાય? જોજો, શું આપેલું છે? સમાન લંબાઈ તથા સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારને પહેલા સમાંતર જોડવામાં આવે છે અને ત્યાર પછી શ્રેણીમાં જોડવામાં આવે તો તે તારનો સમતુલ્ય યંગ મોડ્યુલસ શોધો. તારના યંગ મોડ્યુલસ આપેલા છે y1 અને y2. સિમ્પલ જોજો, બે તાર છે, ધારો કે કંઈક આ પ્રમાણે છે, તો આ જોડાણ કેવું થશે? તો કહી શકાય આ જોડાણ છે એ સમાંતર જોડાણ થાય. આ છે એ સમાંતર જોડાણ છે. લંબાઈ બંનેની કેવી છે? સમાન. આની લંબાઈ L છે, આની લંબાઈ L છે. આડછેદનું ક્ષેત્રફળ એ પણ સમાન છે. પેલા જોડેલા છે આપણે સમાંતરમાં. હવે જોજો, આનો યંગ મોડ્યુલસ છે y1, આનો યંગ મોડ્યુલસ છે y2. હવે આ બે તારને બદલે જો એક જ તાર રાખવામાં આવે તો એનો યંગ મોડ્યુલસ શું હશે? તો આને કંઈક આ પ્રમાણે કહી શકાય. બે તાર છે, બે તારને બદલે આપણે એક જ તાર રાખીએ છીએ. જોજો, તો હવે આનો યંગ મોડ્યુલસ શું થશે? આની લંબાઈ L છે, આની લંબાઈ L છે, બંને તારને ભેગા કરી દીધા તો હજી લંબાઈ તો કેટલી છે? L જ છે. એનો મતલબ કે આની લંબાઈ હશે L. આનું ક્ષેત્રફળ A છે, આનું ક્ષેત્રફળ A છે, બંને તારને ભેગા કરી દીધા તો ક્ષેત્રફળ કેટલું થઈ જાય? 2A. યંગ મોડ્યુલસ y1 છે, આનો y2 છે, આનો ધારો કે y' છે. કેવું જોડાણ છે? સમાંતર જોડાણ. સમાંતર જોડાણ માટે યાદ કરો કે સ્પ્રિંગનો સમતુલ્ય બળ અચળાંક શું આવે? તો એ આવી ગયું હતું K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ K2. સ્પ્રિંગનો સમતુલ્ય બળ અચળાંક જોજો, K ઇક્વિવેલન્ટ એટલે આના માટે, K1 એટલે આના માટે અને K2 એટલે આના માટે. K એટલે શું છે તમને ખબર છે? K ઇઝ ઇક્વલ ટુ YA/L છે. તો જોજો, આજે બે ને બદલે એક જ સળીઓ રાખી છે તો એના માટે બળ અચળાંક શું છે? તો એનો યંગ મોડ્યુલસ છે y', એનું ક્ષેત્રફળ છે 2A અને એની લંબાઈ છે L. ઇઝ ઇક્વલ ટુ પહેલા તાર માટે, તો પહેલા તાર માટે કહી શકાય y1 A/L પ્લસ y2 A/L. જોજો, A/L કેન્સલ, વધશે શું? 2y' ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2. આનો મતલબ કે આનો સમતુલ્ય યંગ મોડ્યુલસ કેટલો થાય છે? y1 પ્લસ y2/2. આનો યંગ મોડ્યુલસ y1 છે, આનો યંગ મોડ્યુલસ y2 છે, બંને તારને ભેગા કરીને એક જ તાર રાખો તો જે તાર બનશે એનો યંગ મોડ્યુલસ છે y1 પ્લસ y2/2. હવે જોજો, શ્રેણી જોડાણ માટે વાત કરીએ તો એના માટે બે તાર છે, આ એક તાર, આ છે બીજો તાર. લંબાઈ સમાન, ક્ષેત્રફળ સમાન, યંગ મોડ્યુલસ y1 y2. બે તારને બદલે કેટલો? એક જ તાર રાખવો છે, તો બે તારને બદલે એક જ તાર રાખવો છે. તો ધારો કે આના બદલે આપણે એક જ તાર રાખીએ છીએ અને એ કંઈક આ પ્રમાણે છે. જોજો, લંબાઈ L, લંબાઈ L, તો આના બદલે એક જ તાર રાખવો છો તો લંબાઈ કેટલી છે? 2L. જોજો, L પ્લસ L 2L, આમાં L L તો એવડી જ લંબાઈ થાય છે. આ છે એ સમાંતર જોડાણ છે, આ છે એ શ્રેણી જોડાણ છે. ક્ષેત્રફળ A, ક્ષેત્રફળ A આમનમ જ છે તો આનું ક્ષેત્રફળ પણ A જ હશે, તો આનું ક્ષેત્રફળ A. યંગ મોડ્યુલસ y1 y2, આનો ધારો કે y'.
કેવું જોડાણ છે? તો જોડાણ છે શ્રેણી જોડાણ માટે આવે 1/k ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/k1 પ્લસ 1/k2. કે ઇક્વિવેલન્ટ આ તાર માટે છે, k1 અને k2 આના માટે છે. જોજો કે ઇક્વિવેલન્ટ એટલે y a બાય લેન્થ 2l, આના માટે y1 a બાય l પ્લસ આના માટે y2 a શું આવશે? l બાય 1 કોમન નીકળશે, કેન્સલ થશે એટલે આવશે 2 બાય y ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/y1 પ્લસ 1/y2. એનો મતલબ કે y2 પ્લસ y1 y2. આનો મતલબ થશે y ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 y1 y2 બાય y1 પ્લસ y2. ડાયરેક્ટ એમસીક્યુ માટે યાદ રાખવું કે શ્રેણી જોડાણ હોય તો સમતુલ્ય યંગ મોડ્યુલસ કેટલો છે અને સમાંતર જોડાણ હોય તો સમતુલ્ય યંગ મોડ્યુલસ કેટલો. ત્યાર પછી બે સળિયા છે જોઈન કરેલા છે અને એ સળિયા ઉપર બળ લગાડવામાં આવે તો એ સળિયાની લંબાઈમાં થતો ફેરફાર કઈ રીતે શોધી શકાય એને લગતો એક ન્યુમેરિકલ જોઈએ. કંઈક આ પ્રમાણે આપેલો છે કે એક કોપરનો સળિયો છે, બીજો છે એ બ્રાસનો સળિયો છે. બંને જોઈન કરેલા છે, ત્રિજ્યા તમને આપેલી છે, બંનેના યંગ મોડ્યુલસ આપેલા છે અને બંનેની લંબાઈ આપેલી છે. જો F 9000 ન્યૂટન હોય તો આ સળિયાની લંબાઈમાં થતો ફેરફાર શોધો. કે જોઈન્ટ કરેલા સળિયા છે એના ઉપર 9000 ન્યૂટનનો ધક્કો મારવામાં આવે તો આ જે આખો સળિયો છે એની લંબાઈમાં કેટલો ફેરફાર થાય છે એ શોધવાનું છે. તો એકદમ સિમ્પલ, સળિયા છે એની જગ્યા પર શું માની લ્યો? સ્પ્રિંગ. તો કંઈક આ પ્રમાણે થશે. જોજો, ધારો કે બે સ્પ્રિંગ છે, આનો બળ અચળાંક છે કે cu કોપર માટે કહું, અને આ છે એ બ્રાસ, એને કહું કે બી. એના ઉપર બળ લગાડવામાં આવે છે F. હવે એક કામ કરો, બે સ્પ્રિંગ છે, બે સ્પ્રિંગને બદલે એક જ સ્પ્રિંગ ધારી લ્યો. ધારો કે એક જ સ્પ્રિંગ છે અને એના ઉપર બળ લગાડવામાં આવે છે કે F અને એના ઉપર બળ લગાડવામાં આવે છે F. હવે ધારો કે આ બંને સ્પ્રિંગનું બળ અચળાંક તમને ખબર છે, એને બદલે તમે એક જ સ્પ્રિંગ રાખો છો તો એનો બળ અચળાંક કેટલો થશે? તો એવું કહી શકાય એનો બળ અચળાંક છે ધારો કે ઇક્વિવેલન્ટ. હવે જોજો, એક સ્પ્રિંગ છે એના ઉપર તમે F જેટલું બળ લગાડો છો તો આ સ્પ્રિંગની લંબાઈમાં કેટલો ફેરફાર થાય? આ સ્પ્રિંગ છે કેટલી સંકોચાઈ? તો એના માટે તમને ખબર છે કે F ઇઝ ઇક્વલ ટુ કે ડેલ્ટા એક્સ. આવું લખતા આના માટે આપણે લખીએ F ઇઝ ઇક્વલ ટુ કે ઇક્વિવેલન્ટ ડેલ્ટા એલ. થશે આટલું. જોઈએ છે શું? લંબાઈમાં થતો ફેરફાર, એનો મતલબ કે ડેલ્ટા એલ જોઈએ છે. ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? F બાય કે ઇક્વિવેલન્ટ. F આપણને ખબર છે કેટલું છે? 9000 ન્યૂટન. કે ઇક્વિવેલન્ટ સમતુલ્ય બળ અચળાંક કેટલો થતો હશે? જોડાણ કયું છે? તો જોડાણ છે એ શ્રેણી જોડાણ છે અને શ્રેણી જોડાણ માટે તમે જોઈ ગયા છો 1/k ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/k1 પ્લસ 1/k2 થાય છે, અથવા તો કે ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ k1 k2 બાય k1 પ્લસ k2 થાય છે. હવે જોજો, 1/k ઇક્વિવેલન્ટ 1/k, તો 1/k ની જગ્યા પર શું લખી શકાય? તો એના માટે કહી શકાય F 1/k, તો એની જગ્યા પર લખી શકાય 1/k1. 1/k1 એટલે 1/k કોપર માટે પ્લસ 1/k બ્રાસ માટે. હવે F 1/k, કે એટલે તમને ખબર છે કે એટલે શું આવશે? તો કે એટલે આવે છે ya બાય l. તો આના માટે લખી શકાય કે એટલે ya બાય l. કોના માટે લખીએ છીએ? કોપર માટે. પ્લસ કે એટલે આવશે ya બાય l. કોના માટે આવશે? બ્રાસ માટે. હવે જોજો, બંનેની ત્રિજ્યા કેવી છે? બંનેની ત્રિજ્યા સમાન છે. એનો મતલબ કે બંનેના આડછેદનું ક્ષેત્રફળ પણ કેવું હોય? બંનેના આડછેદનું ક્ષેત્રફળ પણ સમાન હોય.
એનો મતલબ લખાશે એફ બાય એ કોમન કાઢી લઉં છું, એની જગ્યા પર લખી શકાય પાઈ આર સ્ક્વેર એલ બાય વાય પ્લસ એલ બાય વાય. હવે જોજો, કિંમત મૂકીને સાદુરૂપ કરીએ છીએ. ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એફ. કેટલું બળ લગાવવામાં આવે છે? તો બળ આપેલું છે 9000 ન્યૂટન, પાય 3.14, ત્રિજ્યા આપેલી છે 0.25 સેન્ટીમીટર, એટલે ગુણાકારમાં 10⁻², નો વર્ગ. કોપરની લંબાઈ છે 3.14 મીટર. કોપરનું યંગ મોડ્યુલસ 1×10⁻11 પ્લસ બ્રાસની લંબાઈ છે 6.28 મીટર અને બ્રાસનું યંગ મોડ્યુલસ 9×10⁻10. આનું સિમ્પલ કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ આવશે 4.6×10⁻² મીટર. બંને રોડ જોઈન્ટ કરેલા છે, એના ઉપર તમે 9000 ન્યૂટન બળ લગાડો છો તો એની લંબાઈમાં કેટલો ફેરફાર થાય છે? 4.6×10⁻² મીટર. જોજો, રોડ છે, રોડની જગ્યા પર આપણે શું લેશું? સ્પ્રિંગ માટે બાકી તમને ખબર છે, સમતુલ્ય બળ અચળાંકની મદદથી આપણે લંબાઈમાં થતો ફેરફાર શોધી શકીએ.